શેરબજારના નામે લાખોની છેતરપિંડી કરનાર મુંબઈના 2 યુવાનોની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। સુરતના સાયબર ક્રાઇમ સેલ પોલીસે શેરબજારમાં રોકાણના બહાને 20 લાખથી વધુની ઠગાઈ કરનાર મહારાષ્ટ્રના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મુંબઈ ખાતેથી 2 રીઢાઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। આરોપીઓએ ફરિયાદીને niftystock.in નામની બનાવટી સેબી રજિસ્ટર કંપનીના નામે વિશ્વાસમાં લીધા હતા। વિજયસિંહ અને અનીશ તરીકે ખોટી ઓળખ આપી શેરબજારની ટિપ્સ અને ફંડેડ એકાઉન્ટના બહાને છેતરપિંડી આચરી હતી। ફરિયાદી પાસેથી અલગ અલગ તબક્કે 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। પોલીસે અજય વિજય સરણપા મહિલ અને અઝરોદ્દીન ખસીમ અજમેર જમાદારની ધરપકડ કરી છે। અજય મહિલના એક્સિસ બેંક એકાઉન્ટમાં ફરિયાદીના 2,67,000 ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું છે। આરોપીઓ કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી આગળના ગુનેગારોને ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડતા હતા। શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી 20.5 લાખ અંદાજે 20.5 લાખ રૂપિયા પડાવીને એમની સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે। જે બંને આરોપીઓ છે એ નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર એડવાઇઝરી ફર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા। એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સેબીમાં રજિસ્ટ્રેશન થાય છે અને લાઇસન્સ મેળવવાનું હોય છે, બટ એ લોકો વગેરે લાઇસન્સ અને વગેરે એ બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એને પાસેથી રૂપિયા પડાવી લીધી અને રૂપિયા પડાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે। એ બંને આરોપીઓ એમ તો સારા ભણેલા છે, એક સિવિલ એન્જિનિયર છે અને બીજો પણ બેચલરેટની ડિગ્રી લીધેલી છે અને બંને છેલ્લા 3 થી 4 વર્ષથી શેર કન્સલ્ટન્સી અને શેર એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરી રહ્યા હતા। એ લોકો એક જ જગ્યા પર મતલબ ઇઝી શેર સર્વિસીસ નામની એક ફર્મ હતી, તો એમાં એ લોકો બંને જણા સાથે કામ કરતા હતા, એવી રીતે એમનો સંપર્ક થયો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।